પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર. ચાંદીપુરા વાયરસને લઈને એક 5 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. સાણોદરડા ગામે રહેતા બાળકનું ચાંદીપુરાથી મોત થયું. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. સાણોદરડા ગામમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ. ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગે ફોગિંગની કામગીરી હાથ ધરી છે. પાટણ જિલ્લામાં કુલ 2 કેસ આપણા પોઝિટિવ આવ્યા છે. એક કેસ સમી તાલુકાના તારોડા ગામનો છે અને બીજો કેસ છે આપણે એ સરસ્વતી તાલુકાના સાણોદરડા ગામનો છે. સમી તાલુકાનો જે કેસ છે એ બંને કેસ આપણે 27 તારીખે ડિટેક્ટ થયા હતા. તારોડાવાળા કેસના આપણે હાલ પ્રાઇવેટ કેસની અંદર દવા ચાલી રહી છે. સરસ્વતી તાલુકાના જે કેસ હતો એને આપણે 27 તારીખે મેડિકલ કોલેજ ધારપુર દાખલ કરેલું હતું. એ સરસ્વતી તાલુકાના કેસનું ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન મરણ થયું છે. જે તારોડાવાળા ગામનું જે છે એને પણ તે અત્યારે હાલ સારવાર હેઠળ હોય એની પણ તબિયત અત્યારે હાલ સુધારા ઉપર છે.